પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના સિમેન્ટના જથ્થા સાથે કિસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદ્ધી રેનપુર તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણનાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન નિલેશભાઈ ભટ્ટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સિરાયા ગામથી દેસલપર ગામ તરફ જતા રોડ પર આવેલ મોમાઈ હોટલથી આગળ જયદીપ એન્ટરપ્રાઇઝની બાજુમાં આવેલ ઓરડીમાં રામસંગજી લધુભા ચૌહાણ રહે સિરાયા તાલુકા મુન્દ્રાવાળાઓ ગેરકાનૂની રીતે આધાર પુરાવા વગરના સિમેન્ટ થેલીઓ રાખી તેનું વેચાણ કરે છે જે મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રામસંગજી લધુભા ચૌહાણ ઉંમર વર્ષ 43 રહે સિરાયા તાલુકા મુન્દ્રાવાળાના કબજાની ઓરડીમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નંગ 94માં લૂ સિમેન્ટ ભરેલ મળી આવેલ જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરી કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી મજકૂરી સમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સકપડતી મિલકત તરીકે BNS કલમ 106 મુજબ કબજે કરી મજકૂરી સમને BNS કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ ઇસમ રામસંગજી લધુભા ચૌહાણ ઉંમર વર્ષ 43 રહે સિરાયા તાલુકા મુન્દ્રા પાસેથી લૂ સિમેન્ટના પ્લાસ્ટિકની થેલીઓ નંગ 94 કિંમત રૂપિયા 23,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।